વિદ્યાર્થીઓ આ JEE ને આગળના આપણે સમજ્યું મેથ્સ ના ચોથો દાખલો જોઈએ 5 cos square theta plus 7 sin square theta minus 6 equal to 0 તો theta શોધો રાઈટ આપણે ક્વેશ્ચન આપી દીધો છે theta ના ફોર્મમાં કે 5 cos square theta plus 7 sin square theta minus 6 બરાબર 0 હવે આપણે આપી દીધું છે અને આના ઉપરથી આપણે theta શોધવાનો છે નજર મારજો જો આ 5 cos square theta છે તો અહીંયા 5 cos square theta લખ્યો આ 7 નો 7 આ sin square theta છે तो sin square theta तो થાય 1 minus cos square theta થાય minus 6 equal to 0 तो 5 cos square theta तो 5 cos square theta plus આ 7 અંદર મલ્ટીપ્લાય કરીએ તો 7 into 1 7 minus 7 into cos square theta यानी minus 7 cos square theta minus 6 equal to 0 અહીંયા જો આ 5 cos square theta અને minus 7 cos square theta એટલે 5 minus 7 એટલે minus 2 થાય तो minus 2 cos square theta और ये 7 minus 6 यानी कितना થાય plus 1 equal to 0 અને પેલી બાજુ લઈ જાઓ તો હું થાય 2 cos square theta equal to 1 આ 2 ને નીચે લઈ જઈએ તો હું થાય cos square theta equal to 1 half cos square theta equal to 1 half થયો હવે આ cos square theta નો cos square theta હવે આપણે cos ના ફોર્મમાં જોતું હોય તો cos square theta equal to देखो cos theta equal to 1 half और तो આપણે સમથિંગ લખી શકીએ કે 2n pi પ્લસ ઓર માઈનસ સમથિંગ એંગલ પર તો અહીંયા cos square theta છે તો આ cos square theta અહીંયા 1 half છે તો એમાં લખો એવું લખે cos square pi by 4 એવું લખે કેમ એવું કીધું cos pi by 4 એટલે કે cos 45 શું થાય 1/√2 થાય સ્ક્વેર કરું 1/√2 નો તો 1 half થાય એટલે cos square pi by 4 થાય રાઈટ સો અને થીટા ફોર્મ લખો તો થીટા ઇક્વલ ટુ વિસ્તાર લખવો હોય तो n pi plus or minus pi by 4 કેમ એટલે સ્ક્વેર ના ફોર્મમાં છે θ equal to n pi plus or minus angle यानी pi by 4 રાઈટ તો આ એક ક્વેશ્ચન ની વાત થઈ આગળ જઈએ આપણે બીજા ક્વેશ્ચન તરફ કે sin x minus 3 sin 2x plus sin 3x equal to cos x minus 3 cos 2x plus cos 3x આવું હોય તો x શોધો તમે ક્વેશ્ચન ને બરાબર ધ્યાનથી જુઓ तो ये sin x है तो ये cos x ये -3 sin 2x है तो ये -3 cos 2x ये sin 3x है तो ये cos 3x राइट ये क्वेश्चन में यहाँ पे लखी दो थोड़ा रीअरेंज करो पहला sin 3x लिखो પછી sin x लिखो પછી माइनस वाली टर्म लिखी राइट અને cos માં જો પહેલા cos 3x लिखो પછી cos 3 लिखो જે ઓમાં બી એવું છે મેં અહીંયા કર્યું છે રાઈટ હવે આ બે ટર્મ જો sin 3x plus sin x तो आपके पास इक्वेशन है sin c plus sin d तो શું થાય 2 sin c plus d by 2 into cos c minus d by 2 આપણે इक्वेशन મળી ગયા છે બોર્ડમાં કે sin c plus sin d तो 2 sin c plus d by 2 into cos c minus d by 2 એ રીતે -3 sin 2x અહીંયા છે આગળ જો cos 3x plus cos x છે એમાં પણ સેમ ઇક્વેશન cos c plus cos d હું થાય 2 cos c plus d by 2 into cos c minus d by 2 રાઈટ અને આ તો છે -3 cos 2x હવે જો આ 2 નો 2 sin 3x plus x by 2 તો 4x by 2 હું થાય 2x થાય આ cos નો cos 3x minus x એટલે 2x થાય 2x by 2 એટલે હું થાય એટલો x થાય આ -3 sin 2x ये 2 નો 2 cos 3x plus x by 2 એટલે 4x by 2 કેટલા થાય 2x 3x minus x by 2 એટલે 2x by 2 કેટલા થાય x અને આ તો છે -3 cos 2x રાઈટ હવે આ બંને ટર્મમાં જુઓ આ બંને ટર્મમાં આઈડિયા ટર્મ અને આઈડિયા ટર્મ બંનેમાંથી sin 2x કોમન નીકળે તો શું બચે 2 cos x minus 3 એટલે 2 cos x minus 3 બચશે આ રીતે અહીંયા જુઓ આ બે ટર્મમાં જુઓ આ બંનેમાંથી cos 2x બહાર નીકળશે તો હું બચશે 2 cos x minus 3 હવે બંનેમાં જુઓ તમે એને આ બાજુ ટર્મ લઈ આવશો તો પણ ચાલશે અને તમને એક્ચ્યુઅલી તમને સમજ પડી જ જશે કે જો 2 cos x minus 3 equal to 0 અને બીજું શું છે sin 2x equal to cos 2x રાઈટ પહેલા આ ટર્મને જોઈએ તો આ 3 ને આ બાજુ લઈ જાઓ તો +3 થાય અને 2 ને નીચે લઈ આવીએ
3/2 लेकिन આવું કોઈ શક્ય નથી cos x ની વેલ્યુ 3/2 પડતી નથી રાઈટ એમાં કોઈ વિસ્તાર નહીં આવે હવે વાત કરીએ sin 2x cos 2x તો હું ઊંધું લખી દઉં કે cos 2x sin 2x આ cos 2x નો cos 2x હવે આ sin 2x જે ખરો એને મારે cos માં ફેરવવો હોય શું આવે cos pi/2 - 2x એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ પર લઈ ગયા રાઈટ cos pi/2 - 2x રાઈટ બંને બાજુ cos થઈ ગયો ખાલી એંગલ જ કમ્પેર કરવાનો એટલે cos નો વિસ્તાર શું 2x અહીંયા 2x એટલે 2x લખવું પડે વિસ્તાર આપણો શું છે 2k pi ± આ એંગલ કેટલો છે pi/2 - 2x cos નો વિસ્તાર શું છે 2k pi ± રાઈટ એટલે 2k pi ± એંગલમાં પણ જુઓ અહીંયા પ્લસ અને માઈનસ બંને વેલ્યુ છે એક વખત તમે જો 2x 2k pi એક વખત મેં પ્લસ લીધું અને આ એંગલ pi/2 - 2x પ્લસ લીધું આપણે તો જો આ -2x સામે જાય તો 4x થાય 4x 2k pi pi/2 આ 4 ને અન્ય નીચે ડિવાઈડ કરું તો k pi/2 થાય આ 4 ને હું અન્ય નીચે ડિવાઈડ કરું તો pi/8 થાય એટલે આ આપણો આન્સર આવ્યો અને બીજી કન્ડિશન વિચારીએ કે જ્યારે અહીંયા માઈનસ લઈએ છે આપણે આ માઈનસ અંદર જવા દો તો -pi/2 અને માઈનસ માઈનસ પ્લસ એટલે 2x આ 2x ઉડી જાય તો x ની તો કોઈ વેલ્યુ જ પડવાની નથી એટલે આ શક્યતા જ નથી એટલે આપણો જવાબ આ x k pi/2 pi/8 આ રીતે આવશે નાઉ હવે આપણે આગળ જઈએ રાઈટ તો જો tan θ = a/b તો b cos 2θ + a sin 2θ = ડેશ આપણે શું આવ્યું છે tan θ = a/b આપ્યું છે આપણે આની વેલ્યુ શોધવાની છે એટલે મેં લઈ લીધું છે b cos 2θ + a sin 2θ રાઈટ એ આપણે શોધવાનું છે તો જો b નો b આપણી પાસે વેલ્યુ કોની છે ફક્ત અને ફક્ત tan θ ની છે તો અહીંયા cos અને sin ની વેલ્યુ tan θ ના ફોર્મમાં લખવાની cos 2θ નું સૂત્ર tan ના ફોર્મમાં શું થાય 1 - tan2θ / 1 + tan2θ આ a નો a sin 2θ નું ઇક્વેશન શું છે tan ના ફોર્મમાં 2 tan θ / 1 + tan2θ નાઉ હવે બધી કિંમતો મૂકતા જઈએ શું આવશે b નો b 1 - tan2θ જાણો હોય a² / b² upon 1 + tan2θ એટલે a² / b² plus a 2 times tan θ ની વેલ્યુ કેટલી છે a/b upon 1 plus a² / b² રાઈટ અહીંયા લસા લઈ લો તમે શું આવે b² - a² upon b² બચે ને અને અહીંયા આગળ જો b² + a² upon b² બચે બંનેનો છેદ ઉડાવી દીધો મેં ડાયરેક્ટ લખ્યું છે વત્તા a અહીંયા જો 2a into a a² થાય રાઈટ ડિવાઈડ બાય b નો b અહીંયા લસા લ્યો તો b² + a² upon b² થાય રાઈટ એક b ઉડે તો શું થાય b b² - a² upon b² plus a² plus 2a² હવે જો એક b બચ્યો એ છેદ તો છેદ ઉપર આવે રાઈટ તો અહીંયા b upon b² + a² રાઈટ હવે હું આને મલ્ટીપ્લાય કરું છું તો છેદ બંનેમાં સરખો જ છે b અને મલ્ટીપ્લાય કરું તો શું આવશે b³ b into b² શું થાય b³ થાય માઈનસ અહીંયા a² b થશે વત્તા 2a² b upon b² + a² થશે રાઈટ b² + a² થશે હવે તમે ધ્યાનથી જુઓ કઈ વસ્તુ ઉડે એવી છે એટલે જો જરા રફ કરી આપો અહીંયા આગળ તમે જોશો તો આ b³ minus 2a² b minus a² b એટલે a નું a² b રહેશે upon b² plus a². હવે તમે એ જો +2 - 2 એટલે પ્લસમાં જ આવશે આ b³ 2a² b minus a² b એટલે પ્લસમાં a² b રહેશે ને રાઈટ હવે આમાંથી એક b હું કોમન કાઢું શું બચશે b² + a² અને નીચે પણ શું છે b² + a² રાઈટ આ કટ થાય તો આપણો જવાબ શું આવશે b આવશે રાઈટ એટલે અહીંયા જે પૂછ્યું છે આપણે
કે b cos 2 થીટા પ્લસ a sin 2 થીટા એનો આન્સર શું આવશે? b આવશે. ઓકે, તો આજના વિડિયોમાં તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે મેં તમને બતાવેલું છે. ત્રણ દાખલા જે ખરા બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. આજના વિડિયોમાં કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો. થેન્ક યુ.